રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં જઈશો તો ભાઈ આજે વાઘમાં વારો હે સોમવાર હે એટલે તમને તો ખબર જ હશે ને પછી મારે એકને વાઘમાં નથી જવાનું આપણા ઉદ્યોગ વાળા આવી ગયા છે જરાક ઉપર से નીચે તક દેખ લો પૂરા બંદા કો એને લઈ જવાનું હે ને આજ જોઈએ છે ઘરથી કઈક આટલા છેટા આવી ગયા છે ફેમિલી આપણું ગામ ઓલીકોની સાથ તમને દેખાતું હોય છે ને બકરા કઈ ગાલી કરે છે ને કેમેરામેન આપણો સાગર તારિયન રાખ્યો છે જે આજ બકરામાં આવ્યો છે ને તમને એને શું કહેવાય પરિસ્થિતિ દેખાડીશ વિડીયોમાં બને યાર જોડાયા રહેજો અને જોઈએ આજનો દિવસ કેવો જાય છે આપણો બકરામાં ને બસ આમાં આપણે બકરા કઈક આવી રીતના હાલ્યા જઈએ છીએ તો થોડીક રાઈડ નાખવાની હોય તો સાગરભાઈ તમે થોડીક તમારી અવાજમાં રાઈડ નાખી શકો બકરાને વારવાની એનો મિત્રો એમને આલીકર હા તો મિત્રો તમે એનો ખાલી અવાજ સાંભળજો એકવાર ઓલા જો રાઈડ નાખે ઠેકીની રાઈડ નાખતા ભાઈ ગરમ નહીં તું રાઈડ નાખ એકવાર નાખ અરે તારા અવાજમાં ઓલે મસ્ત ફૂલ રાઈડ નાખી ગરમી જો થઈ ગઈ એમ નહીં તું રાઈડ નાખ સાગે મસ્ત મજા આવશે ભાઈ રાઈડ નાખે અહીંથી રાઈડ નાખે ને આમ ગામ લગન ક્યાંય લગન સંભળે એવી રાઈડ નાખે જેવી ન કરતી એવી આમ બકરાને નાખી દે આમ ન નાખતો એટલે ગામમાંથી કોઈક ધોડી નાખે નીચે ગાડી વાળા છે જરાક જીરોડી ઓલા વા ઓલા તગડ થાક વામ કર ઘાયકા તગડ ઘાયકા જરાક કર એમ નહીં આમ ફૂલથી રાઈડ નાખ ફૂલથી બરાબર છે હવે બોલા સીધી પડી છોકરા એને નતું ચીંધવાનું તારે વારવાનું છગર રાડ નાખ ફૂલથી રાડ નાખ ફૂલથી રાડ નાખ પાછા ફૂલથી રાડ નાખ પબ્લિક જોવે ફટાફટ આજકાલ મિત્રો રેઢિયાર ગાયું આવે જોઈ લ્યો ભાઈ રામધણ હે રામધણ આવે હે ફેમિલી રાણી ને ગઈ હે રાણી ને ગાયું મારું ઝડપ કરાલ મારો ફેમિલી હાથ જ નથી કરતો આ રાડી નાખે ઈ નથી ભંગાર તું ખાલી રાડી નાખી ને ગાયું લગાડ દે સારા ને રાડ નાખ ને સાગર ફેમિલી 1 વાગે કેમેરો ચાલુ કર્યો છે એ આ બધા વીઆઈપી થારી વાર આવ્યા હે વીઆઈપી થારી ગાન મજા જ અલગ ઓહો હા વીઆઈપી થારી ખાવા આવ્યો ભૂંડા લાગો ચેક કરો એક મિત્ર એ આવે નહીં અહીં ગાડી બંધ કરીને વયો ગઈ અહીંથી રેડવી દીધી અહીંથી ગાડી રેડવી દઈએ ને મિત્રો જોઈ જાય આમ અહીંથી એક તળા જેવો કિલોમીટર 1 કપાઈ જાય રેડવી દઈએ ને અહીંયા ત્યાં શું કરવાનું બપોરા કરવાના હે હાલો દૂધ દોઈ લે તો મિત્રો તમે બધા જોડાયા રહીજો વિડીયો જણા હોય ને ફેમિલી વાઘમાં એટલે આટલો ફેર પડે તમારો ભાઈ એટલે પાણી ભરવા જાય અને ભાઈ રહે વાઘમાં તો ચાલો કન્ટિન્યુ વાડી આપણું ગામ છે કેવું દેખાય એવું બધું છે ને આપણે અહીં નીચે વાડી છે ને અહીંયા પાણી ભરવા જવાનું ખાઈ ખાઈને ધરાણા ભાઈ અટાણે હજી ખાલી 1 વાગ્યો ને બપોરા ખાલી વિચાર કરો નગર તમારો ભાઈ આખો દી એમને રાખો એ આ પાડાને બહુ ખાવાની મારા કરતાં એને વધારે ભાઈ ભૂખ લાગે કેમ કે એને બધા અહીંયા ટાણે જડી જતું હોય ને એટલે 1 વાગ્યો ને કે ખાવા તો હાલો બેસી જાઓ તો ચાલો કન્ટિન્યુ આપણે જોઈશ આગળ એક્ટિંગ કરતો તો એક્ટિંગ રહે બરાબર હા મિત્ર ફોન આવી ગયો તો અહીંયા વિડીયો બનાવતો હતો ને ફોન આવી ગયો તો ભાઈ ફોનની લપમાં પડી ગઈ ઓહો પાણી તો રાખો જરાક તો રાખો ઓય ઢોરવા નથી આવ્યો અહીંયા તને તને મોકલે શું કરો તે હું પાણી ભરવા ગયો
પીવાનું તો કીધું. ના મને કોઈ પીવાનું બોલ્યું જ નથી. એક્ટિંગ યાર. મને કોઈ પીવાનું કીધું જ નતું મિત્રો. મને તો ખાલી ભરવાનું કીધું. ભરીને આવી. હું ખાલી ભરીને આવી આવ્યો. ભૂંડો લાગે હવે. દિમાગ કરું પણ ફિલ્ટર કરું આ ફિલ્ટર નો ફિલ્ટર મીમ હાલો એના હાટાને મીમ રાખી દો હતા. રાખી દીધું. ઓહ ગાઈસ ટાટા તારી એટલે અમે એની રીતના અમે અમારી રીતના. ફોન ગરમ થાય છે ભાઈ, વાત જ જવા દે. 1:30 વાગ્યો તડકો હે ને એટલે વાદળછાયું વાતાવરણ. વાદળછાયું વાતાવરણ. અમારું મન સમજે હા વાદળછાયું વાતાવરણમાં. વળી કા વાદળ એમાં જાજે ભાગે આને તો બહુ લાગતો હોય તડકો. જો કારા હાથ થઈ ગયા ભાઈ. એમ નહીં અહીંથી ખબર પડી ગઈ. જો અલીકો બધું આ બધું લાલ લાલ થઈ ગયું છે. અને અહીંથી જુઓ, અહીંથી ચામડી ધોરી છે એની. અહીંથી ચામડી ધોરી છે. અલીકો બધી કાળી પડી ગઈ. કેદું ટી-શર્ટ પહેર્યું હવે તારું પડે ને એનો વાક નથી કે મારી એમ જ થઈ ગયું ને. અરે તારી જો આઈ છે મેરી હજી એટલો ફેર પડી જ જાય. હું આ છે ને જેટલા બાયણે રખડતા હોય ને એટલા તડકાનું થઈ જ જાય. તો પાણી પૂરું કરી દીધું. કોણ કહેવાય ભાઈ અહીંયા સુકૂન નથી? કોણ કહેવાય? ચેક કરો. અમે ભાઈ અહીંયા કાલે ફોટા પાડવા આવ્યા હતા. અહીંયા આમથી રાયડું નાખે પાડું આપણો. અહીંયા અમારા ટાંગા કાંઈ ઘાઈ જતો હોય ને ત્યાં અમે સીન નાખવા પછી આવે. પણ તો ફોટા ભાઈ નેક્સ્ટ લેવલ આવ્યા હતા જોરદાર. એટલે હે ને ક્યારેક ક્યારેક શોખ ઉપડે ફોટા પાડવાનો. કંઈ આવી જગ્યાએ કાયમી રખડતો પણ ત્યાં ન પાડતા અમે. પછી નવરા હોય ને ત્યાં આવી તડકાને હેરાન થવા ફોટા. કાલના વ્લોગમાં તમે જોયું છે ભાઈ. જે આગળ ગયા નહોતા બેગ બંધ આવ્યો જ ને તો હજી આગળ જવાનો વિચાર હતો. હા આવ્યું અમારું પાડવાલી રખડતો ભાટક. ઊંડાવાળો આવે ને ભાઈ અહીંયા 2 પાણા પડ્યા. કેટલા 2 માર્ગમાં પાણા છે. જો કે અહીંયા આ 2 પાણા છે. ઝીંકા ઝીંકા કોકે નાખ્યા હે. આપ जन्नत है जन्नत जन्नत है जन्नत यहाँ से सब कुछ दिखता है गाइस. ये नज़ारा देखो जो छतरी वही जाते क्यों था ये હવે તો વ્યૂ આવે હવે જોજો હવે કેવો વ્યૂ આવે કયો કમેન્ટ કરો. કોમેન્ટ શું કરે? આપણે વિડીયો રોકીને જોઈ લઈ તો જોઈને શું આમ ઘણો કોઈ ખબર પડી ગયા. હાલો એમ કાંઈ ફેર ન પડે આપને. નહીં કાંઈ ન ફેર પડે. ઘણો ફેર પડે ભાઈ. હું ભાઈ છે ને કીધું ને વાઘમાં નહોતો આવ્યો ને ત્યાં જ પહેલી વાર વાઘમાં આવ્યો ને તે મને આ ઓલો કેવા ધંધો ફાવે નહીં. આ ધંધો મેં કોઈ દી કર્યો ન હોય ને બકરાનો એટલે મને ફાવે નહીં. એટલે પછી હું હે ને જ વરસાદના બીગે છત્રી લઈ આવ્યો હતો. પછી મેં હે ને તડકો લાગ્યો ને એટલે પછી મેં છત્રી ઓઢી લીધી. પછી મને ખબર પડી કે આ તો વાહમાં ખેલ છે. ભાઈ મને એમ થયું કે આ તો બહુ વાહમાં ખેલ છે. એટલે પછી મેં છત્રી કાઢી. પછી તડકો લાગતો હતો મને એટલે મિત્રો એમાં એવું થયું. નકર હું કોઈ દી છત્રી ઓઢું નહીં બાકી. પછી ખબર પડી કે આના કરતાં તો ભણ્યો હોત તો સારું હતું. પણ હવે એમ થાય છત્રી ઓઢીને હવે આજનો દી ગઠાણ થઈ જાવ. ભાઈ કાંઈ ક્યાં આવવું છે આપણે. એટલે હે ને છત્રીવાળો ફોટો પાડવો તારા? એ હા આઈ લાવો વાંધો નહીં. હાલો મને છત્રીવાળો ફોટો પાડ દો. તો તમારું નામ શું? ભૂલી ગયો. તો ફેમિલી પ્રવીણભાઈ આવ્યા ને આપણા સબસ્ક્રાઈબર હોય તો પછી વ્લોગમાં લેવાની ખ્વાહિશ હોય તો પછી વ્લોગમાં તો લેવા જ પડે. અને તમારો ભાઈ જોઈ લ્યો રોડ વચારે રખડે છે છત્રી ઓઢી. તો તમારે કઈ આપણી ઓડિયન્સને કેવું છે? ભાઈ બધે પહેલી વાર આવે ને એટલે એને બોલી ન હગે કોઈને. નવીન લાગે ભાઈ એટલે એને હું કેમ બોલું કઈ એમ બોલી ન હગે. તો ફેમિલી અલે ભાઈ બેટિંગ કર હું બોલિંગ કરું. નાનકડે એવો બેટ જડી ગયો આપણે ભાઈ. સબસ્ક્રાઈબર આવે ને એટલે એને મોસ્ટ વેલકમ. વ્લોગમાં આવવું હોય તો ખાલી એને ખાલી એક મુલાકાત લેવાની. જો આને વ્લોગમાં આવું તો જીવડું ને ક્યાં મરી ગયું. એમ તો ઓલો મોટરવાળો આવે ને એ હમણાં ઊભી રાખીને કહે ભાઈ મને વ્લોગમાં લે. એટલે આપણે એને વ્લોગમાં લેવા પડે. અને વ્લોગમાં ન લઈને તો ભાઈ આપણે જરાક ભૂંડા લાગી. જો ઓય પાડા આમળો હાલતો. એક અમારા લખણા તો વાંદરો આવ્યો ભેગો આવી ગયો. સિટીમાંથી આવ્યો છે ને એટલે બાકી નગર આવીને જોયો કઈ દી વ્લોગ બનાવતા જોઈએ નહીં હોય મને. આ મોટરવાળાને કહો બીજું કોઈ નહીં. તડકાવાળા બહુ ડેન્જર તડકો લાગે. આપણું વાઘ છે ને આમ આવેલું આવશે માથેથી ને આપણે અહીંથી આમ જવાનું. ભાઈ તડકો છે ને નેક્સ્ટ લેવલ.
આ છતરી લઈને એમને નથી રખડતો. ગહન તોય જોવો ગોવારના ફીણા આવી ગયા મોઢે. ગોવાર તમારે તો હાલ્યું હો બાકી 55-43 લઈને આવ્યા ચારવા બકરા. આલ્યો બિસ્લેરી હે ને જમાનો મિત્રો, બિસ્લેરી બિસ્લેરી પાણી પીએ જઈ લે જમાનો એવો બકરા વાળાને. તે હું તમે લીધી હે કેટલા ની એવી? તમે તો બસ એના સાંય જ બેહવામાં હાલશો, બાકી અંદર નહીં બેહાડે. ભાઈ બંધ એક જ રાઉન્ડ મરો નહીં. ઓહો મિત્રો તમે તો કોઈ દી જોઈ નહીં હોય ને મેં નથી જોઈ કોઈ દી આવી મોટર. કેટલા ની એવી ભાઈ બંધ તમારા મોટર? રાધે રાધે. હે હાલી ગયો બાકી જમીન વેચી હતી કે દારૂ નડો બસ? બિસ્લેરી કડવું લાગશે તમારે ન પીવાય, તમારે ઓલા ગટરના ખાડાના પાણી પીવાય. સિટી વાળાઓની તરફ લાગી ગઈ. હમણાં જોતા મોઢા દેખાડો મોઢા. ફેમિલી આધાર રહીને મરો. મારા છત્રી ને મામેરા બધે પડી ગયા. આધાર રહીને એ ભાઈને ચડાવી વાઘ ઉતારવા હાટું, અને પછી પાછો ઉતરાવ્યો અને પાણી બોટલ એના આગળ હતી. આ બોટલ અમારા કે આના એક હજી એટલો નસીબ નથી કે અમારા હે ને આની માથે આની માથે હે ને અમે આમ આવી જાય. અમારે એક ને હે ને હે નહીં, હું મારે કેવું તમને ખાલી જગ્યા એ જે એની માથે બેહા એટલી હે ને ઓકાત નથી અમારી. અમારી ખુદની બનાવવાની કોશિશ ચાલે છે, પણ એવું લાગે છે વરસાદ આવવાનો છે થોડોક, કેમ કે જોઈ લ્યો આને તો આવું બસ વરસાદ જ જોઈએ અમારે પાડાને. ગરમી થાય ભાઈ નેક્સ્ટ લેવલ, અને વાત જ જવા દો. પહેલી વાર આવ્યો છે એટલે ઘણા સમય પછી મોઢું આમ જો એનું લાલ થઈ ગયું. આ તો કાયમી જતો એટલે આને તો એવી કાંઈ ઉપાધિ છે નહીં, પણ આ ભાઈ છે ને આમ જતા ભાઈ આખું લાલ મોઢું થઈ ગયું. હરખું જતા આખું સીધું ગટિયા લાલ થઈ ગયો. કાયદેસર ગટિયા લાલ થઈ ગયા ભાઈ. ઓ ભાઈ સાહેબ આપડા બકરા જોઈ લ્યો ને બકરાઓને હક નથી ખરે બપોરે. ખરે બપોર નહીં, આમ તો 4 વાગ્યા. 4માં થોડીક જ વાર છે, તો તમે બધા જોડાયા રહેજો. અમારે હે ને આનું આમ માથે વહી ગયું, મારું આમ વહી ગયું ક્યાંક. હાલો તો ચાલો કન્ટિન્યુ. ભાઈ શું કરવું હવે? હા ઘરે જ જવું. આમ જોવા મિત્રો એનું મોઢું જેવો લાલ ટમેટા જેવું થઈ ગયું, આખું પેસ્ટ જેવું વાલીકો. આ બધું લાલ થઈ ગયું. એક દી ખાલી બકરામાં આવ્યો ને એક દી ખાલી બકરામાં આવ્યો ને તો બધું મોઢું આખું લાલ થઈ ગયું. જરા કાંઈ ફોન લાગી ગયો ઓલા છત્રી મારીને, એમાં ફોનમાં મારીને ફોન મારા મોઢામાં ચોટી ગયો. અને અહીં હવે પાંદડા ખાઈએ આખા દી ભૂખારી આવે ને, ભૂખું ટાટું નો ઘરે બાંધ્યું હોય ભાંજવે. હા તો તમારું મોઢું કેમ આમ લાલ થઈ ગયું સાગર ભાઈ આજ? જો કાયદેસર ભાઈ એમ નહીં, કાયદેસર પણ આલી કો આમ જો આમ કર. તો ફેમિલી આપણે મળીએ હે ને બ્લોગ પૂરો કરી દઈએ, કેમ કે આજનો વિડીયો હે ને આજનો દી આપણો હે ને બકરામાં આવી રીતના કંઈક વયો ગયો છે ને. વાગ્યા હે 5:40 અને હવે જઈએ ભાગે આપણું ઘર ઢારું. તો આપણે મળીએ નવા ટોપિકમાં. તો ભાઈ આપણી ઓડિયન્સને કાંઈ 2 શબ્દ કહેવાના હોય તો કહી દો. આપણે હે ને નવા અંદાજમાં આવશી પાછા. બીજું કાંઈ તો ફેમિલી તમારે નથી સાંભળવું, અમે મેં સાંભળી લીધું બરાબર. તો આપણે મળીએ નવા ટોપિકમાં. વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા. કરી દે રિપોર્ટ મારો હવે મગજ નો ખાઈ સાગર. તો રામે રામ ડાયરા ને